Hello friends, Sri R.K. Pant Road Science College, Tanera. Welcome to Online Education, Department of Physics, F5 BSc, Semester 1, CC Physics 101, Unit 3, જે ચેપ્ટર છે એસી બ્રિજ, જેનો આપણે પાર્ટ 1 જોઈશું. તો મિત્રો, આ યુનિટની અંદર આપણે 4 પ્રકારના બ્રિજ ભણીશું. મેક્સવેલ બ્રિજ, એન્ડરસન બ્રિજ, ત્યાર પછી છે ડી બ્રિજ અને સેરિન બ્રિજ. તો એમાં પહેલો જે બ્રિજ છે એ ભણીએ પહેલાં કેટલીક પ્રસ્તાવના જોઈ લઈએ કે એસી બ્રિજ માટે વિસ્ટર્ન બ્રિજ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વિસ્ટર્ન બ્રિજ છે તમે 12th સાયન્સમાં ભણી ગયા હશો કે વિસ્ટર્ન બ્રિજ શું છે. તો વિસ્ટર્ન બ્રિજની અંદર આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 ભુજાઓ હોય. ચારેય ભુજાઓની અંદર ઇમ્પેડન્સ હોય. ઇમ્પેડન્સ તરીકે અવરોધ, ઇન્ડક્ટન્સ અથવા કેપેસિટર હોય છે. એની વચ્ચેની બ્રાન્ચમાં હેડફોન હોય છે અને અહીંયા કોઈ પણ ઇનપુટ એસી ઇનપુટ જોડવામાં આવે છે. તો આ રીતે જે બનતી રચના છે એ વિસ્ટર્ન બ્રિજ છે. નલ પોઈન્ટ વાઇબ્રેશન કેલ્ક્યુલેટર છે અથવા તો હેડફોનની મદદથી નક્કી કરવામાં આવે. નલ પોઈન્ટ એટલે કે જે ઝીરો બેલેન્સ કન્ડિશન છે એ હેડફોન અથવા તો તમે વાઇબ્રેશન કેલ્ક્યુલેટરની મદદથી શોધી શકો છો. સમતુલ્ય સ્થિતિમાં હેડફોન એ ઓછામાં ઓછો અવાજ દર્શાવે. એટલે બ્રિજની જે સમતુલ્ય સ્થિતિ જ્યારે પ્રાપ્ત કરી લઈએ તો તમે હેડફોનની અંદર શું એક અવાજ જે છે બરાબર, જે તમે એસી ઇનપુટમાં જે ઉચ્ચ આવૃત્તિવાળો વોલ્ટેજ આપો એનો અવાજ હોય, એ અવાજ ન્યૂનતમ તમને સંભળાય તો કહી શકાય કે આ બ્રિજ જે છે એ સમતુલન સ્થિતિમાં છે એવું કહી શકાય. તે વખતે બી અને ડી બિંદુએ એક સરખું વિદ્યુત સ્થિતિમાન રહે છે. એટલે કે આ જે સ્થિતિ જે છે બી અને ડી એ સ્થિતિમાં એમની વચ્ચે રહેલું વિદ્યુત સ્થિતિમાન સરખું રહે છે. વિદ્યુત સ્થિતિમાનનું સરખું રહે એટલે એ બ્રાન્ચમાં કોઈ પણ પ્રવાહ મળશે નહીં. સમતુલ્ય શરતમાં બ્રિજની સ્થિતિ આકૃતિ 1માં દર્શાવેલ છે. તો અત્યારે જે તમે આ બ્રિજ અને આકૃતિ જે છે એમાં સમતુલન સ્થિતિ તમારે યાદ રાખવાની કે Z1 ભાગ્યા Z2 બરાબર Z3 ભાગ્યા Z4. તો આ થઈ ગયો વેસ્ટર્ન બ્રિજનો પ્રિન્સિપલ. હવે આ વેસ્ટર્ન બ્રિજનો પ્રિન્સિપલનો ઉપયોગ કરી આપણે પહેલો બ્રિજ ભણીશું. તો જે છે ઇન્ડક્ટન્સના માપન માટેના બ્રિજ. હવે ઇન્ડક્ટન્સના માપન માટેના 2 બ્રિજનો આપણે અહીંયા ભણવાના છીએ, મેક્સવેલ બ્રિજ અને એક છે એન્ડરસન બ્રિજ. એમાંના પહેલો ક્વેશ્ચન છે મેક્સવેલ બ્રિજ વિશે સમજાવો. તો મેક્સવેલ બ્રિજ શું છે એ સમજીએ. તો બ્રિજ માટેના કનેક્શન આકૃતિમાં દર્શાવેલા છે. તો અહીં તમે આકૃતિ જુઓ તો આ મેક્સવેલ બ્રિજની આકૃતિ જે છે અને તેની અંદર 4 ભુજાઓ આપેલી છે અને એ ચારેય ભુજાઓની અંદર તમને અવરોધ R1, R2, R2ની પેરેલલમાં કેપેસિટર, અહીં R3 ચલિત R3, પછી ઇન્ડક્ટન્સ L અને અવરોધ R4 અને તેને ઇનપુટ તરીકે આપણે એસી ઉચ્ચ આવૃત્તિવાળો વોલ્ટેજ આપીએ છીએ. હવે બ્રિજ માટેના કનેક્શન આકૃતિમાં દર્શાવેલ છે. કેપેસિટન્સનું મૂલ્ય બદલવાથી બ્રિજની સમતુલ્ય સ્થિતિ મેળવી શકાય છે. તો અહીં આગળ જે કેપેસિટર છે એનું મૂલ્ય બદલીને તમે બ્રિજની સમતુલન સ્થિતિ મેળવી શકો છો. ઇન્ડક્ટન્સ ચલિત અવરોધના અને કેપેસિટન્સના પદમાં મેળવવામાં આવે છે. એટલે કે ચલિત અવરોધ અને કેપેસિટન્સ છે એના પદમાં તમે આ ઇન્ડક્ટન્સ મેળવી શકો છો. તો સમતુલન સ્થિતિમાં શું થશે અહીંયા આગળ, તો આને આપણે Z3 કહી દઈએ. તો Z1 ભાગ્યા Z3 ઇઝ ઇક્વલ ટુ Z1 ભાગ્યા Z2 ઇઝ ઇક્વલ ટુ Z3 ભાગ્યા Z4. એટલે કે આ જે સ્થિતિ છે એ 2ની છે એટલે Z1 ભાગ્યા Z2 અપન Z3 ભાગ્યા Z4. અહીં Z1 તરીકે R1 છે, Z2 તરીકે R2 અને C પેરેલલમાં છે એટલે એના ઇન્ડક્ટન્સ તમને ખબર હોવા જોઈએ, ઇમ્પેડન્સ ખબર હોવી જોઈએ. તો R2નો તમે જાણો છો અવરોધ એટલે R2 અને C એટલે 1/j⍵C. એનો ઇમ્પેડન્સ શું થશે 1/j⍵C. એ બંને પેરેલલમાં આવશે. એ રીતે ઇન્ડક્ટર છે તો
જે ઓમેગા એલ, તો આ રીતે તમને ખબર હોવી જોઈએ. તો આર અવરોધ તો ખબર જ છે, અવરોધ ઇમ્પેડન્સમાં અવરોધનો આર જ આવે, પરંતુ જો કેપેસિટર હોય તો 1/j ઓમેગા સી અને ઇન્ડક્ટર હોય તો જે ઓમેગા એલ. અને દરેક જગ્યાએ લાગુ પાડવામાં આવે આ જ સૂત્રો. એટલે ફરીથી કહું છું કે તમે આ વસ્તુ ઓલરેડી 12 સાયન્સમાં ભણી ચૂક્યા છો. તો હવે આપણે હાલ વાત કરીએ પ્રમાણે Z1 બરાબર શું થશે, R1 થશે. હવે Z2 એટલે પહેલાં બંને પેરેલલમાં છે એટલે 1/Z2 ઓકે ઇઝ ઇક્વલ ટુ 1/R2 પ્લસ 1/j ઓમેગા સી એટલે 1/R2. અને હવે અહીંયા આગળ ઓમેગા સી જે છે 1/j, તો એને આપણે જે ઓમેગા સી એ રીતે લખી શકીએ છીએ. એટલે આપણું જે સૂત્ર જે છે એની અંદર 1/R2 અને જે ઓમેગા સી એ વેલ્યુ તમે અહીંયા આગળ લખી શકો છો. પછી Z3 બરાબર R3 વત્તા જે ઓમેગા એલ અને આ Z4 બરાબર R4 થશે. આથી હવે આ કિંમત તમે સમતુલન સ્થિતિમાં તમે જ્યારે મૂકી દો, એટલે કે આપણે જે સમતુલન સ્થિતિ હતી એની અંદર આ સૂત્ર મૂકવામાં આવે તો શું થશે હવે તો વિચારો અહીંયા આગળ. તો Z1 બરાબર Z2 ઇઝ ઇક્વલ ટુ Z3/Z4 હતું. તો હવે Z1ની જગ્યાએ શું થશે R1 અને 1/Z2 એટલે શું મળ્યું તમને ઇન્ટુ 1/R2 પ્લસ જે ઓમેગા સી ઓકે ઇઝ ઇક્વલ ટુ Z3 બરાબર R3 વત્તા જે ઓમેગા એલ ભાગાકારમાં Z4 એટલે શું R4 છે. હવે તમારે આ સમીકરણની અંદર તમારે રિયલ અને ઇમેજનરી પાર્ટ સરખાવવાના, એટલે કે વાસ્તવિક અને કાલ્પનિક ભાગ. વાસ્તવિક એટલે જે સિવાયનો, તો જે સિવાયના અહીંયા કયા થશે તો R1 ઇન્ટુ R2 થશે, R1 ભાગાકારમાં R2 અને જમણી બાજુ શું થશે R3 ભાગ્યા R4 ઓકે. અને તમે કાલ્પનિક ભાગ સરખાવો તો R1 ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ આ જે છે R1 ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ શું થશે તો અહીંયા આગળ ઓમેગા એલ અપોન R4 અને એના ઉપર તમે એલને સૂત્રનો કરતા બનાવી R1 ઓમેગા સી, અમે કીધું અહીંયા ઓમેગા તો કટ થશે તો R1 ઇન્ટુ સી ઇન્ટુ R4. તો આ મેક્સવેલ બ્રિજની પરિપથની મદદથી જે ઇન્ડક્ટન્સ શોધવાનું હતું એનું સૂત્ર તમને મળી ગયું, જે છે L બરાબર C ઇન્ટુ R1 R4. તો સમીકરણ 1 અને 2 સમતુલન સ્થિતિ દર્શાવે છે. બ્રિજનો ઉપયોગ કરીને તમે R1 ભાગ્યા R2નો ગુણોત્તર યોગ્ય મૂલ્ય ગોઠવી, એટલે કે અહીંયા આગળ તમે મળ્યું છે R1 ભાગ્યા R2 ઇઝ ઇક્વલ ટુ R3 ભાગ્યા R4 મળ્યું. તો R1 ભાગ્યા R2નો તમે જે ગુણોત્તર છે એ યોગ્ય મૂલ્યે ગોઠવવામાં આવે છે અને જ્યાં સુધી હેડફોનમાં ન્યૂનતમ અવાજ સંભળાય નહીં ત્યાં સુધી R3ને અહીંયા આગળ શું બદલવામાં આવે છે. અને આ સ્થિતિમાં બિંદુ બી અને ડી તમારું જે છે એ સરખું વિદ્યુત સ્થિતિમાન બને. તો આ કન્ડિશન મળ્યા પછી તમે L બરાબર સી R1 ઇન્ટુ R4 શોધી શકો છો. તો આ છે તમારો મેક્સવેલ બ્રિજ. હવે જોઈએ ત્યારબાદ બીજો એક બ્રિજ એન્ડરસન બ્રિજ, તેની મદદથી પણ તમે ઇન્ડક્ટન્સ શોધી શકો છો. તો તેની વાત કરીએ હવે આપણે. તો આ પ્રકારના બ્રિજનો ઉપયોગ આત્મપ્રેરણ શોધવા માટે થાય છે. એટલે ઇન્ડક્ટન્સ જ થયું, સેલ્ફ ઇન્ડક્ટન્સ જેને કહીએ, તો આત્મપ્રેરણ શોધવા માટે થાય છે આ પ્રકારના બ્રિજનો ઉપયોગ. તે માટેના જોડાણ તમને આકૃતિમાં દર્શાવેલા છે. તો જો અહીંયા આગળ આકૃતિ તમે જોઈ શકો છો. તો પહેલી ભુજામાં અવરોધ R1 છે, બીજી ભુજામાં R2 છે, પછી ત્રીજી ભુજામાં R3, ચોથી ભુજામાં R4, એટલે જે તમારા RL બરાબર થશે અને ઇન્ડક્ટન્સ L છે. બીજું કે એક બીજી બ્રાન્ચ અહીંયા તમને બતાવી છે A અને E વચ્ચે, જ્યાં તમારે કેપેસિટર આપેલું છે C. હવે અહીંયા આગળ પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન આ રીતે આપેલું છે કે જ્યારે અહીંયા તમે કળ K1 દ્વારા AC સોર્સ ચાલુ કરો એટલે તમારા જે પ્રવાહ ઉત્પન્ન થશે એ આ બ્રાન્ચમાં I1 અને આ બ્રાન્ચમાં બીજી બ્રાન્ચમાં I2 છે. હવે જુઓ આ બ્રાન્ચમાં આવતો પ્રવાહ I2 લઈ લઈએ તો I1 પ્લસ I2 થશે અને અહીં આગળ જે પ્રવાહ જે છે એ તમારો એ આપણે શોધી કાઢીશું હમણાં ઇક્વેશનમાં.
તો અહીં સમતુલ્ય સ્થિતિ બેટરી અને ગેલોમીટર દ્વારા મેળવવામાં આવે છે. તો જો એન્ડરસન બ્રિજની અંદર સમતુલ્ય સ્થિતિ બે ભાગમાં મેળવવામાં આવે, પહેલાં ડીસી બેલેન્સ અને પછી એસી બેલેન્સ. ડીસી બેલેન્સમાં તમારે ગેલ્વેનોમીટર અને બેટરીનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે એસી સોર્સ આપો એની જગ્યાએ બેટરીનો સોર્સ આપવાનો અને વચ્ચે તમે હેડફોન લગાવો એની જગ્યાએ ગેલ્વેનોમીટર લગાવવાનું. એટલે લખ્યું છે કે અહીં સમતુલ્ય સ્થિતિ બેટરી અને ગેલ્વેનોમીટર દ્વારા મેળવવામાં આવે છે, જે K1 અને K2 દ્વારા જોડાયેલ છે. હવે બ્રિજની ચારે ભુજામાં અવરોધો એડજસ્ટ કરવામાં આવે છે. આથી સમતુલ્ય સ્થિતિની અંદર તમને R1/R2, ઓકે, અહીંયા લખ્યું ગુણોત્તર આ રીતે છે, R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4 વત્તા RL. આ સૂત્ર અહીંયા એ પ્રમાણે લખ્યું છે. આકૃતિ પરથી એ જણાવ્યું છે. ફરીથી આપણે વાત કરીએ કે આ બંને પહેલી બે ભુજાઓનો ભાગાકાર કરીએ તો શું થશે? R1/R2 અને અહીંયા R3/R4 વત્તા RL થશે. ઓકે, ત્યારબાદ એસી સોર્સ અને હેડફોન જોડવામાં આવે. હવે શું જોડવામાં આવે છે? એસી સોર્સ અને હેડફોન. બેટરી કાઢી લેવાની, ગેલ્વેનોમીટર કાઢી દેવાનું અને એની જગ્યાએ તમે એસી સોર્સ અને હેડફોન લગાવો અને અવરોધ સ્મોલ આર એડજસ્ટ કરીને ઇન્ડક્ટિવ બેલેન્સ મેળવવામાં આવે છે. એટલે કે અહીંયા આગળ તમે જુઓ છો તો સ્મોલ આર જે દેખાય તમને, તેને એડજસ્ટ કરીને આપણે ઇન્ડક્ટિવ બેલેન્સ મેળવીએ અને ઇન્ડક્ટન્સ બેલેન્સ મેળવી અને એલનું સૂત્ર આપણે તારવીશું. જ્યારે હેડફોનમાં પ્રવાહ શૂન્ય બને ત્યારે એ અને બી અને એ અને ડી વચ્ચે સ્થિતિમાન સરખું બને. એટલે એમ કે છે કે તમારે બ્રાન્ચની અંદર પ્રવાહ શૂન્ય બને, આ બ્રાન્ચની અંદર વચ્ચેની બ્રાન્ચમાં, ત્યારે તમારે કઈ બ્રાન્ચની અંદર? તો એ અને ઈ, આ જે બતાવ્યું છે તમને પોઈન્ટ, એ અને ઈ અને એ અને ડી, આ બંને જે બ્રાન્ચ છે તેની અંદર વિદ્યુત સ્થિતિમાન સરખું બને. અને વિદ્યુત સ્થિતિમાન સરખું બનતું હોવાથી તમને એક નવું સૂત્ર મળશે, જે મળશે I2/jωc ઇઝ ઇક્વલ ટુ I3R3. ઓકે, આ તમને બતાવ્યું છે. અહીંયા આ ચાર બ્રાન્ચ થઈ ગઈ, તો અહીંયા થશે I2/jωc ઇઝ ઇક્વલ ટુ I3R3. વિદ્યુત સ્થિતિમાન સરખું બને એટલે V બરાબર IR સૂત્ર થશે. V બરાબર આપણે જઈએ છીએ IR, એટલે આ બ્રાન્ચનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર IR સૂત્ર પ્રમાણે શું થશે? I, અને એનો અવરોધ એટલે કેપેસિટન્સનો કેપેસિટિવ રિએક્ટન્સ થશે, જે આપણે જાણીએ છીએ 1/jωc, એટલે I2/jωc થયું ઇઝ ઇક્વલ ટુ આનું વિદ્યુત સ્થિતિમાન સરખું એટલે V બરાબર IR એટલે I3R3. એટલે આ સૂત્ર કેવી રીતે આવ્યું એ તમને મેં સમજાવી દીધું. હવે સમતુલ્ય સ્થિતિમાં માર્ગ ABC તથા આપણે જાણીએ છીએ કે સમતુલ્ય સ્થિતિની અંદર માર્ગ ABC તથા માર્ગ ADCમાં થતો વોલ્ટેજ ડ્રોપ સરખો બને છે. આથી કિર્ચોફના બીજા નિયમ અનુસાર હવે આપણે જોઈએ અહીંયા આગળ કિર્ચોફનો નિયમ લગાવવાનો છે ABC અને ADC બ્રાન્ચની અંદર. તો પહેલાં ABCની વાત કરી દઈએ. અહીંયા આગળ વોલ્ટેજ ડ્રોપ સરખો બને એટલે બંનેના V બરાબર IR સૂત્ર, એટલે વોલ્ટેજ ડ્રોપ આપણે સરખો બતાવી દઈએ. તો સૂત્ર શું થશે? તો પહેલાં લખી દો V બરાબર IR એટલે I1R1, પછી શું થશે? પ્લસ અહીંયા I1 ના I2 પ્રવાહ છે તો I1 I2 કૌંસમાં લખવાનું ઇન્ટુ R2, એટલે આ વોલ્ટેજ ડ્રોપ બરાબર આ બ્રાન્ચનો વોલ્ટેજ ડ્રોપ બરાબર કરવું પડશે. ચલો અહીંયા આવશે I3. હવે જુઓ I3 જે આ ટોટલ આખી બ્રાન્ચ છે એની અંદર I3 આવશે, કેમ કે આ બ્રાન્ચ કેવી છે? અહીંયા આગળ પ્રવાહ જે તમારો જે છે ત્યાં કોઈ પ્રવાહ નથી, એટલા માટે આપણે શું લઈશું? આ જે પ્રવાહ અહીંયા I3 તો અહીંયા પણ I3 થશે. તો I3R3, ઓકે, અને બીજી વખત અહીંયા પણ જો R4 અને RL છે, તો આપણે શું લખીશું અહીંયા? અને એક ઓમેગા L છે, તો આપણે I3 પહેલાં કોમન કાઢી દઈએ તો R3 વત્તા R4 વત્તા RL વત્તા jωL આવશે. આગળ જઈએ. હવે એ ઇક્વેશન છે એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ
કે હવે તમે અહીંયા જુઓ તો જેટલામાં ઇક્વેશનમાં I1 કોમન આવતા હોય તો આપણે અહીંયા એક તો I1 R1 છે, અહીંયા પણ I1 R2 છે, તો આપણે I1 કોમન કાઢીએ તો શું I1 બ્રેકેટમાં R1 પ્લસ R2 એ પ્રમાણે I2 R2 ઇઝ ઇક્વલ ટુ આ બ્રાન્ચની અંદર તમે જુઓ તો I3 કોમન જ છે એટલે I3 કૌંસમાં R3 પ્લસ R4 પ્લસ RL પ્લસ J ઓમેગા L, જે RL એ ઇન્ડક્ટન્સનો અવરોધ છે, RL એ ઇન્ડક્ટન્સનો અવરોધ છે. હવે ABEA માર્ગમાં કોઈ જ EMF સોર્સ નથી. ABEA આપણે બ્રાન્ચ લઈએ અહીંયા આગળ ABE અને પાછું A, તો આ બ્રાન્ચની અંદર કોઈ જ EMF સોર્સ નથી. આથી કિર્ચોફના બીજા નિયમ અનુસાર આપણે એનો કિર્ચોફનો નિયમ વાપરવો તો શું થશે I1 R1 ઓકે I1 R1 ઇઝ ઇક્વલ ટુ શું થશે I2 R એટલે 1/j ઓમેગા C એટલે I2 અપોન 1/j ઓમેગા C પ્લસ R બંને આવશે ને, કારણ કે આનો પણ તમારે અવરોધ છે અને આ પણ અવરોધ સ્મોલ r છે, એટલે પરિણામે શું થશે અહીંયા વોલ્ટેજ બરાબર શું થશે V બરાબર, જો બંનેનો બ્રાન્ચનો કરંટ તો સેમ જ છે, એ કેટલો છે I2 જેટલો, તો I2 કૌંસમાં શું થશે જો તો કેપેસિટરનો કેપેસિટી રિએક્ટન્સ શું થશે 1/j ઓમેગા C વત્તા સ્મોલ r, એટલે તમને આ સૂત્ર આ રીતે મળે. આ થઈ ગયું તમારું ઇક્વેશન નંબર 4. હવે સમીકરણ 2માંથી I3ની કિંમત આ સમીકરણ 3માં મૂકી દઈએ તો સમીકરણ 3 બરાબર શું થશે, તો અહીં આગળ જુઓ તમે પહેલાં I1 લઈ લીધું ઓકે, I1 R1 પ્લસ R2 I2 R2 ઇઝ ઇક્વલ ટુ, ચલો I3ની કિંમત મૂકી દઈએ તો સમીકરણ 2માંથી I3ની કિંમત મૂકવાની તો સમીકરણ 2માં I3ની કિંમત થશે I2 અપોન J ઓમેગા C R3, I2 અપોન J ઓમેગા C R3 અને ઇઝ ઇક્વલ ટુ કરી જો I3ની કિંમત મૂકી દીધી અને ઇન્ટુ આ પદ એમના એમ, તો આ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકીએ છીએ તો I1 R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ, હવે આ પદ અને આ પદ અને જમણી બાજુ લઈ જઈએ માઇનસ I2 R2 થશે. હવે લસા લઈ લઈએ, આ જે ઓમેગા R3 છે અને આની સાથે લસા લઈ લઈએ, ડાબી બાજુનું પદ તો એમના એમ, આ થઈ ગયું સમીકરણ નંબર 5 લસા લઈએ છીએ એટલે. હવે સમીકરણ 4માંથી I1ની કિંમત સમીકરણ નંબર 5માં મૂકી દઈએ તો સમીકરણ 4માં I1ની કિંમત શું થશે તો I2 ઇન્ટુ 1/j ઓમેગા C પ્લસ R ભાગાકારમાં R1 થશે ઓકે. તો આ કિંમત જે હું બોલ્યો અહીંયા આપણે સમીકરણ નંબર 5માં I1ની જગ્યાએ મૂકી દઈએ તો અહીંયા I1ની જગ્યાએ અત્યારે હું જે બોલ્યો એ કિંમત મૂકી દીધી, R1 પ્લસ R2 એમના એમ, બાકી આ પદ પણ એમના એમ મૂકી દઈએ. હવે આપણે શું કરીશું તો I2 અહીંયા કેન્સલ થશે તો બાકી જે વધારે પદ એ લખી દઈએ. હવે જે હું તમને વાત કરતો લસા એ હવે અહીંયા લીધો છે તો કંઈ વાંધો નહીં, હવે આપણે લસા લઈશું અને લસા લઈ અને આ પદ એમના એમ મૂકી દઈએ. હવે આપણે અહીંયા પણ વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવવા માટે આ પદને આ પ્રથમ પદ સાથે ગુણી લઈએ ઓકે. એ પહેલાં આપણે શું કીધું 1/j છે તો એને આપણે આ રીતે મૂલ્ય કરીશું તો ઉપર અને નીચે અંશ અને છેદમાં જે વડે ગુણીએ અને ભાગીએ તો જે વડે ગુણવામાં આવે તો શું થશે ઉપર જે અને નીચે જે ઇન્ટુ જે એટલે શું થશે J સ્ક્વેર ઓકે. J સ્ક્વેરની વેલ્યુ શું થાય -1, તમારે એક કોમ્પ્લેક્સ ઓપરેટર છે એનું યાદ રાખવાનું કે J સ્ક્વેર બરાબર -1 થાય તો -1 એટલે કે J અપોન -1 એટલે શું થશે -J, એટલા માટે અહીંયા શું આવ્યું -J અપોન ઓમેગા C પ્લસ R. જમણી બાજુ પણ 1/j આ અહીંયા જે આવે છે એટલે 1/j એટલે -j, બાકીનું પદ એમના એમ લખી દીધું ઓકે. ડાબી બાજુનું પદ એમના એમ લખી દીધું અહીંયા આગળ. હવે જે વાળા પદો જમણી બાજુ જે અહીંયા જે છે ઉપર જે અંશની અંદર એમાં જે વાળા પદો અને જે સિવાયના પદો છે એને આપણે અલગ કરી દઈએ. એ માટે પહેલાં શું કરીએ આ જે છે એ સમગ્ર કૌંસમાં જે દરેક ટર્મ્સ છે એની સાથે આ જે મલ્ટીપ્લાય કરી દઈએ તો એ રીતે આપણને આ પદ મળશે. હવે એનો આપણે સાદુરૂપ આપવા માટે આપણે શું કરીશું તો જો અહીંયા વાત કરીએ પ્રમાણે તો આ પદ જે કૌંસ છે એને આ પ્રથમ પદ સાથે ગુણીએ એટલે આ રીતે મળશે, એ જ રીતે આ પદને આપણે R સાથે ગુણીએ એટલે આ પદ મળશે ઓકે. અહીંયા ઇઝ ઇક્વલ ટુ છે, પછી
માઇનસ જે વાળું પદ જે છે એને અલગ કરીએ અને એના સિવાયના પદો અલગ કરીએ અને આ પદ એમના એમ મૂકી દઈએ. ઓકે, પછી શું કરશું કે જે વાળા પદ છે એને પણ ઓમેગા સી આર થ્રી વડે ભાગી દઈએ અને જે સિવાયના જે પદ છે એને પણ ઓમેગા સી આર થ્રી વડે ભાગી દઈએ. આવું કરવાથી આપણને શું મળશે કે ડાબી અને જમણી બાજુ આપણને જે અને જે સિવાયના જે પદો છે એ આપણને અલગ સેપરેટ થઈ જશે અને અલગ સેપરેટ થઈ જાય એટલે શું માઇનસ જે અને માઇનસ જેના સહગુણક જ્યારે લખવામાં આવે, ઓકે, તો શું થશે એ પદ, તો એ પદ થશે અહીંયા આગળ જુઓ તો એ પહેલાં માઇનસ જે સિવાયનો આપણે જે વાસ્તવિક ભાગ છે એની વાત કરીએ તો R1 પ્લસ R2 અપોન R1 ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું હશે તો ઓમેગા એલ માઇનસ ઓમેગા સી R2 R3 ભાગાકારમાં ઓમેગા સી R3. હવે આ પદની અંદર જે આ R1 પ્લસ R2 અપોન R1 છે તો અંશને છેદ વડે ભાગીએ તો R1 ભાગ્યા R1 1 અને R2 ભાગ્યા R1 બ્રેકેટ પૂરો ઇન્ટુ R લખી દઈએ અને અહીંયા આગળ પણ તમે જુઓ અંશ અને છેદને અલગ અલગ ભાગીએ તો ઓમેગા ઓમેગા કેન્સલ થશે તો શું થશે એલ અપોન સી R3. ઓકે, અને અહીંયા ઓમેગા સી R3 થશે અલગ તો માઇનસ R2 થશે. ઓકે, હવે આ પદ એમના એમ મૂકી દઈએ અને R2 ને આપણે ડાબી બાજુ લઈ જઈએ પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ એલ અપોન સી R3 અને આથી તમને એલ બરાબર શું મળશે તો સી R3 ને આપણે ડાબી બાજુ મલ્ટીપ્લાય કરી દઈએ તો એલ બરાબર સી R3 બ્રેકેટમાં 1 પ્લસ R2 અપોન R1 ઇન્ટુ R પ્લસ R2. આ મળ્યું તમને સમીકરણ નંબર 7. તો એ રીતે કાલ્પનિક ભાગની વાત કરીએ તો કાલ્પનિક ભાગ જે વાળો પદ છે અહીંયા આગળ તો આ જે વાળા પદોના કોએફિશિયન્ટ લખીએ તો R1 પ્લસ R2 અપોન R1 ઇન્ટુ 1 અપોન ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ R3 પ્લસ R4 પ્લસ RL અપોન ઓમેગા સી R3 મળી ગયો આ પદ. અહીંયા પણ એ રીતે કરી અલગ અલગ ભાગી દઈએ તો 1 પ્લસ R2 અપોન R1 1 અપોન ઓમેગા સી R3 પ્લસ R4 પ્લસ RL અપોન ઓમેગા સી R3. ચલો આપણે અહીંયા આગળ ઓમેગા સીને જમણી બાજુ લઈ લઈએ તો ભાગાકારમાં છે તો મલ્ટીપ્લાયમાં થશે તો આ રીતે મળશે ઓમેગા સી કટ થશે તો જે પદ વધ્યું એ અહીંયા લખી દઈએ. હવે અહીંયા આગળ 1 ને છે આપણે રાઇટ હેન્ડ સાઈડ લઈ જઈએ તો R2 અપોન R1 ઇઝ ઇક્વલ ટુ R3 પ્લસ R4 પ્લસ RL અપોન R3 માઇનસ 1. લસા લઈ લઈએ અને લસા લઈને સાદુરૂપ આપશો એટલે R2 ભાગ્યા R1 ઇઝ ઇક્વલ ટુ શું મળે R4 પ્લસ RL અપોન R3 R4 પ્લસ RL અપોન R3. આથી કહી શકાય કે આ થઈ ગયું ઇક્વેશન નંબર 8. તો સમીકરણ નંબર 1 એ ડીસી બેલેન્સ માટેનું સમીકરણ છે જ્યારે સમીકરણ નંબર 8 એ એસી બેલેન્સ માટે. તો સમીકરણ 1 ની અંદર આપણે શું આવે છે તો સમીકરણ 1 ની અંદર R1 ભાગ્યા R2 ઇઝ ઇક્વલ ટુ R3 અપોન R4 વત્તા RL અને એ જ સમીકરણ 8 શું આવે છે એનાથી રિવર્સ મળે છે R2 ભાગ્યા R1 ઇઝ ઇક્વલ ટુ R4 પ્લસ RL ભાગ્યા R3. આથી કહી શકાય કે 1 ની અંદર આપણે શું ગેલ્વેનોમીટર અને બેટરી જોડી દીધી એટલે ડીસી બેલેન્સ માટેની કન્ડિશન થઈ ગઈ. અને આ જે સમીકરણ 8 અને 7 મેળવ્યા એ કેવી રીતે મેળવ્યા તો જો ગેલ્વેનોમીટરની જગ્યાએ આપણે હેડફોન જોડીએ છીએ અને બેટરીની જગ્યાએ આપણે એસી સોર્સ જોડીએ છીએ. ઓકે, હવે ઇન્ડક્ટિવ બેલેન્સ એ R4 અને સ્મોલ r દ્વારા એડજસ્ટ કરી શકાય છે એટલે આ પરિપથમાં ઇન્ડક્ટિવ બેલેન્સ મેળવવા માટે એલની મૂલ્ય મેળવવા માટે આપણે R4 અને સ્મોલ r સેટ કરીએ છીએ. હવે R1 બરાબર R2 લેવામાં આવે તો સમીકરણ 7 અને 8 પરથી શું થશે R1 અને R2 આપણે લઈએ તો સમીકરણ 7 જે આપણને મળ્યું તો સમીકરણ 7 આપણને કઈ રીતે મળ્યું તો સમીકરણ 7 એ કે L બરાબર CR3 કૌંસમાં 1 પ્લસ R2 અપોન R1 ઇન્ટુ R પ્લસ R2. હવે R2 અને R1 બે સેમ લઈ લઈએ તો અંશ અને છેદમાં ઉડી જશે R2 અને નીચે R2 લખીએ તો 1 પ્લસ 1 શું થશે 2 થશે તો 2R પ્લસ R2 આપણને મળશે. એ પ્રમાણે સમીકરણ 8 પર જઈએ તો સમીકરણ 8ની અંદર પણ અત્યારે આપણને સમીકરણ શું મળ્યું હતું તો R2 અપોન R1 તો બંને સરખા લઈએ તો શું થશે 1 થશે એટલે ડાબી બાજુ અહીંયા 1 મૂકી દઈએ જમણી બાજુ R4 પ્લસ RL અપોન R3. હવે R3 સામે ગુણાય એટલે R3 ઇઝ ઇક્વલ ટુ R4 પ્લસ RL માટે RL બરાબર શું થશે R3 માઇનસ R4 સમીકરણ નંબર 10. તો આમ હવે આપણે આ ફાઇનલ સૂત્રો મળી ગયા R1 બરાબર R2 લઈએ તો એસી બેલેન્સ માટેના આ ફાઇનલ સૂત્ર શું થઈ ગયું તો L બરાબર CR3 ઇન્ટુ 2R વત્તા R2 અને RL બરાબર R3 માઇનસ R4. તો આ રીતે એન્ડરસન બ્રિજની મદદથી આપણે L અને RL જાણીતા પદ તરીકે શોધી શકાય છે. તો આ બંને સૂત્રો થઈ ગયા એન્ડરસન બ્રિજના. ઓકે, આ થઈ ગયો આપણો એન્ડરસન બ્રિજ. તો આજે આપણે બે બ્રિજની વાત કરી મેક્સવેલ બ્રિજ એની મદદથી L શોધી શકીએ છીએ તેના ગાણિતિક સ્ટેપ એ યાદ રાખવાના
અને મેક્સ અહીંયા એન્ડરસન બ્રિજ છે અને ગણતરી થોડી લાંબી છે, તો તમારે 1-2 વાર તમે જોઈ લેજો, તો એના ઉપરથી પણ તમે એલ અને આરએલના મૂલ્યો મેળવી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.